राज्य अमरेली में लेटर कांड मुद्दे पूर्व सांसदे आक्षेप लगाव्या छे। पूर्व सांसद नारण काछड़ियाए लेटर कांड मुद्दे हवे आक्षेप कर्या छे। अमरेलीनी घटनाने हूँ विरोध करूं छुं तेवुं कह्युं छे अने आ साथे ज તેમણે કહ્યું છે કે કોઈપણ સમાજની દીકરી માટે શરમથી માથું ઝૂકી જાય। પોલીસે કોઈના ઇશારે આવી હરકત કરી છે। આવી ઘટનાને વખોડવા માટે મારી પાસે શબ્દો નથી। કોઈને સારા થવા માટે આવું કૃત્ય કરવામાં આવ્યું છે। પોલીસ વિભાગ માટે આ નિંદનીય કૃત્ય છે। जिला वहीवटी तंत्र धाणीना बळद जेवुं काम करे छे। तंत्र भेदभाव राखीने काम न करे तेवुं पण તેમણે કહ્યું છે। આ સિવાય તેમણે કહ્યું છે કે નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવું યોગ્ય નથી। દીકરીએ માત્ર લેટર પહોંચાડ્યો હતો। પોલીસના કૃત્યની તપાસ થવી જોઈએ। અધિકારી કે પદાધિકારીઓને સજા થવી જોઈએ। અમરેલીમાં જે लेटर कांड चाले छे अने जे छेल्ला 8 दिवसथी समग्र अमरेली नहीं पण समग्र गुजरातनी अंदर जे अमरेलीनुं नाम तमाम जग्याए अत्यारे मोखरे लेवाशे त्यारे मारा पोताने घेर प्रसंग हतो। मारा पौत्रना लग्न हता एटले एमां रोकायेलो हतो, परंतु गई काल थी फ्री थयो त्यारे बधी ज माहिती मेळवता पूछवामां आव्युं के भाई गोपालभाई इटालिया एमणे जाहिर स्टेज पर जाते पट्टा मारी अने दीकरीने न्याय अपाववा माटे एम कहे छे के दीकरीने हूँ न्याय न अपावी शक्यो एटले हूँ जाते पट्टा मारूं छुं। तो एमां मारे एटલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવાનું હોય નહીં, પરંતુ એટલું ચોક્કસ છે કે અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખ્તમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું। ગમે તેવો સામે પડકાર હોય तो पण कोईपण दीकरी कोईपण समाजनी होय तेनी साथे आवी घटना घटे त्यारे हरेक समाज माटे शरमथी माथुं झूकी जाए तेने सख्तमां सख्त शब्दोमां आजे पण हूँ वखोडुं छुं। अमरेली पोलीसे जे कोईना इशारे जे कर्युं छे ते पोलीस बेड़ा माटे एक वखोड़वा माटेना कोई शब्द नथी अने कया शब्दोमां वखोड़वुं ये मारी आगळ अत्यारे कोई शब्द नथी। एक निर्दोष दीकरीने पट्टा मारवा अने अमरेलीनी भर बजारमां सरघस काढवुं अने अमरेलीनी पोलीस समग्र पोलीस विभागનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી। અને અમરેલીની બજારમાં ક્રિમિનલનો જે રીતે વરઘોડો કાઢવામાં આવે તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં हर कोई समाज अने समग्र गुजरातनु माथुं शरमथी झूकी जाए तेवुं आ काम पोलीस विभागे कर्युं छे। तो अमरेली लेटर कांडनो मुद्दो है कि ज्यां दीकरीने जामीन मळी चूक्या छे, जेल मुक्त करवामां आवी छे, परंतु पायल गोटी जेमनुं अर्धी रात्रे पोलीस तरफथी तेनी अटकायत करवामां आवी हती, त्यारबाद सरघस काढवामां આવ્યું હતું। આ મામલાએ રાજકીય રંગ લીધો હતો અને ત્યારબાદ એક બાદ એક નેતાઓ હોય કે સમાજ આગેવાનો હોય તે તમામની પ્રતિક્રિયાઓ સામે આવી રહી હતી। તેવામાં હવે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નારણ કાછડિયા પણ હવે આ આખા જ લેટર કાંડ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે અને આખી જ ઘટનાને તેમના તરફથી વખોડી કાઢવામાં આવી છે। તેમણે તંત્ર, પોલીસ અને પદાધિકારીઓ પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે કોના ઇશારે આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું।
નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવું કેટલું યોગ્ય હતું? પાયલ ગોટી અત્યારે જેલમુક્ત છે, પરંતુ પાયલ ગોટી તરફથી જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારબાદ પણ અનેક નિવેદનો આપવામાં આવ્યા મીડિયા સમક્ષ. તેમની સાથે જે વર્તન થયું તે વર્તન પણ તેમણે વર્ણવ્યું છે. એટલે હજુ પણ આ મુદ્દો જે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે મુદ્દો હાલ પણ રાજકીય રૂપમાં જોવા મળી રહ્યો છે. તમામના મુખ્ય એક જ સવાલ છે કે પોલીસ તરફથી કોના ઇશારે આ કૃત્ય કરવામાં આવ્યું અને એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. અડધી રાત્રે તેની અટકાયત કરવાની એવી તો શું ફરજ પડી હતી કે રાત્રે 12 વાગ્યે પોલીસ પાયલ ગોટીની અટકાયત કરવા પહોંચી હતી તેમના નિવાસસ્થાને, અને ત્યારબાદ ઘટનાના રિકન્સ્ટ્રક્શન નામે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. એક લેટર ટાઈપ કરવામાં આવ્યું હતું આ છોકરી તરફથી, અને આ લેટર કાંડનો મુદ્દો અત્યારે રાજકીય રૂપમાં પરિવર્તિત થઈ રહ્યો છે, જ્યાં અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપો રોજબરોજ થઈ રહ્યા છે. ગઈકાલે આપના નેતા ગોપાલ ઇટાલિયા તરફથી પણ જાહેર મંચ પરથી પોતાને પટ્ટાવાળી કરવામાં આવી હતી, અને ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે દીકરીને શા કારણે પટ્ટા મારવામાં આવ્યા, પટ્ટા ખાવાનો હકદાર હું છું, એવી રીતે પોતાના ઉપર તેમણે આ પટ્ટાવાળી કરી હતી. હવે આજરોજ પૂર્વ ધારાસભ્ય નારણ કાછડિયા પણ મેદાને આવ્યા છે અને આખી જ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધા જોડાયા છે ફોનલાઈન પર. પ્રતાપભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝ પર. પ્રતાપભાઈ, અમરેલી લેટરકાંડનો મુદ્દો, જેને દીકરીને જામીન મળ્યા, જેલમુક્ત કરવામાં આવી, એટલે લાગી રહ્યું હતું કે મામલો થાળે પડી ચૂક્યો છે, પરંતુ અહીંયા મામલો એટલો રાજકીય રંગ પકડી રહ્યો છે કે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સૌથી મોટો સવાલ તમામના મુખમાં એ જ છે કે પોલીસ પ્રશાસન કોના ઇશારે કામગીરી કરી રહ્યું છે. આ જ મામલે હવે પૂર્વ ધારાસભ્ય નારણ કાછડિયાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે, આખી ઘટનાને વખોડી છે. પૂર્વ સાંસદ નારાયણભાઈ નિવેદન આપ્યું છે. મેં પ્રથમ દિવસે એટલે કે 1 તારીખે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે આ પત્ર હું લખી રહ્યો છું, એ મેં મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો હતો. આની અંદર ભારતીય જનતા પાર્ટીની આત્મા ક્યાં મરી ગઈ? જે સનાતન જૂઠાણું ખોટું જ કાર્ય થયું છે અને જે અમે આરોપ લગાવ્યો તો એમાં સૂર પુરાયો છે એને અમે આવકારીએ છીએ. અમારા પરેશભાઈ ધાનાણીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સની ડિક્લેરેશન કરી તાત્કાલિક આ વાતને થાળે પાડવા માટે એસઆઈટીની રચના કરવાની ભારતીય જનતા પાર્ટીની સરકારે વાત કરી. અમારો એક જ મુદ્દો છે, અને આજે પરેશભાઈ જે લલકાર ફેંક્યો છે કે આમાં દૂધનું દૂધ પાણીનું પાણી કરવું હોય તો રાજકમલ ચોકની અંદર આવતીકાલે 6 વાગે કૌશિકભાઈ વેકરિયા પધારે. આ ફરિયાદ બોગસ દાખલ થઈ છે. લેટર બોગસ નથી, લેટર સાચો હતો. ખોટી રીતની દીકરીને જે ફસાવવામાં આવી, નિર્દોષ એક પરિવારની એક ગરીબ માણસની દીકરીને જે ફસાવી છે એને ન્યાય ના મળે ત્યાં સુધી આ ઝુંબેશ, આ મુવમેન્ટ અને આ અન્યાયને ન્યાય અપાવો એ માંગ સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે. ત્યારે આ કોઈ રાજકીય મંચ નથી. આની અંદર ફક્ત ને ફક્ત અન્યાય થયેલી દીકરીને ન્યાય આપે, અને નારાયણભાઈ જે વાત કરી છે એને અમારી વાતમાં સુર પુરાવ્યો છે. એટલે અમરેલીની અંદર જે અમે આરોપ લગાવ્યો હતો, જે લેટરમાં આરોપ લાગ્યો છે એ સત્યને સાબિત થઈ રહ્યું છે. આ 2 દિવસની અંદર ટોટલ ખનીજ બંધ થઈ ગયું, ટોટલ બુટલેગરો બંધ થઈ ગયા. તંત્ર કેમ જાગી ગયું? તો 2 વર્ષની અંદર કેટલા પૈસાનું ઉઘરાણું, કેટલા રૂપિયાની રિકવરી થઈ? આની સીબીઆઈ તપાસ થવી જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ. જી બિલકુલ પ્રતાપભાઈ, આપ જોડાયા, આપનો આભાર. તો પૂર્વ સાંસદ પણ હવે મેદાને આવ્યા છે, તેમના તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું, આખી જ ઘટનાને વખોડવામાં આવી. લેટર બોગસ નથી, લેટર તો સાચું જ તેવું છે તેવું પ્રતાપ દુધાતે જણાવ્યું છે. અન્યાય થયેલી દીકરીને ન્યાય આપવા માટે હવે કોંગ્રેસ કટિબદ્ધ છે તેવું લાગી રહ્યું છે. 2 વર્ષથી કેટલી લીઝ અને કેટલા બુટલેગરો સક્રિય થયા છે, આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કોંગ્રેસ તરફથી. લેટર જે આખો જ બનાવવામાં આવ્યો હતો તે લેટર બોગસ નથી અને લેટર સાચો છે તેવું પણ પ્રતાપ દુધાતે કહ્યું છે. આખી જ ઘટનામાં હવે દીકરીના ન્યાયની વાત કરવામાં આવી રહી છે, અને સાથે જ સવાલ કરવામાં આવ્યો છે કે 2 વર્ષથી કેટલી લીઝ અને કોને કોને મળી છે.